નમસ્કાર મિત્રો, મળી રહ્યા છીએ સ્વ સાથેનો સંવાદ. સંવાદ છે આપણી વચ્ચેનો, આપણા સ્વ સાથેનો. માને સ્વ ઉપરથી શબ્દ આવે છે સ્વજન. સ્વજન વચ્ચેનો સંવાદ છે, સ્વ સાથેનો સંવાદ છે. મિત્રો, આ સંવાદ એક ભૂમિકા રચે છે આપણા વચ્ચે હોવાના સંબંધોની. મિત્રો, આજે મારે વાત કરવી છે દુઃખની. દુઃખ શબ્દ, અને બધાને જ એવું કંઈક ફીલ થાય છે કે અમે દુઃખી છીએ અથવા તો અમને દુઃખી કરવામાં આવે છે. તો મિત્રો, આની અંદર સાચું શું છે? મિત્રો, ઘણા દુઃખ એવા હોય છે. મને વાત યાદ આવે છે એક ગુજરાતી કવિતાની, કે જે દુઃખનું નામ નહીં એને કેમ કરીને કહેવું, નામ વગરની નદીઓએ તો મૂંગા મૂંગા વહેવું. જેટલા માણસો છે ને આ ધરતી ઉપર, એ દરેકની એક કહાની હોય છે. આપણને એવું લાગે છે કે આપણે જ પ્રશ્નો છે, અને વાસ્તવમાં જ્યારે આ સમય ઓળંગી જઈએ છે ને, જ્યારે એક ઉંમરના પડાવે પહોંચીએ છીએ ને, ત્યારે પાછું વાળીને જોઈએ ને, ત્યારે આપણને જાત ઉપર હસવું આવે છે કે આપણે વગર કારણે એ જે તે સમયે કેટલો બધો અફસોસ કરતા હતા, કેટલા બધા લેવા દેવા વગરના દુઃખી થઈ ગયા હતા. વાસ્તવમાં તો પ્રશ્નો હોતા જ નથી હોતા. ક્યાંક સમજણનો અભાવ હોય છે અથવા તો આપણી અપેક્ષાઓ વધુ હોય છે. મિત્રો, આજના આ જીવનના ઘટનાક્રમની અંદર દરેક વ્યક્તિ પાસે પોતાની સમસ્યાઓ છે, પણ આ સમસ્યાઓને તમે કમ્પેરિઝન બીજા સાથે કરશો ને, એટલે તમારા પ્રશ્નો તો બહુ નાના હોય છે. મિત્રો, જૈનેન્દ્ર જૈનની એક નાની કહાની અમારે ભણવામાં આવતી હતી. વાસ્તવમાં એનું જે કન્ટેન્ટ હતું વાતનું એટલું જ હતું કે એ જે નાયક છે, કહાનીનો હીરો છે, એની પત્ની એની સાથે કંઈક મનમુટાવ થઈ જાય છે, એટલે એ ઘર છોડીને જતી રહે છે. અને જૈનેન્દ્ર જૈન જેવા એક સબળ લેખક લખે છે કે શામ કા વક્ત થા, મેં શહેમાં હુआ एक बगीचे में बैठा था और हेमा के बारे में मैं सोच रहा था कि कितनी नादानियत है, छोटी सी बात पर वो मन मुटाव करके चली गई. बारिश थम गई थी, सन्नाटा था, किसी से बात करने के लिए मैं तड़पता था. ऐसे में एक खोमचा बेचने वाला लड़का आया. उसके पास सब मिलाकर 2 रुपये से ज़्यादा सामान नहीं था. मैंने बात करने के हिसाब से उसके साथ सौदा किया और कहा कि भाई क्या है इसका दाम? तो बोले बाबूजी 54 है. उस ज़माने में ये चीज़ भी बहुत बड़ी हुआ करती थी. 54 के लिए मैंने रुपया थमा दिया उसको. बोले बाबूजी मेरे पास खुले नहीं है. वो मन ही मन सोच रहे थे કે જે માણસ પાસે રૂપિયાના છૂટાઈ ન હોય અને આટલી નાની બાળ અવસ્થાની અંદર આ વરસતા વરસાદની અંદર આ છોકરો વેચવા નીકળ્યો છે, તો એ કેટલું ઘરની એને જરૂરિયાત હશે. એટલે એને છોકરાએ કીધું कि बाबूजी कोई बात नहीं, आप बाद में दे देना, या तो आप मेरे साथ चलिए तो मैं वहाँ से आपको ये खुले करवा के दे दूँगा. જૈનેન્દ્ર જૈન એમની પાછળ જાય છે અને એક અંધિયારી ગલીની અંદર અને આગળ જતાં જોવે છે. એક કહાનીમાં લખ્યું છે कि जैसे हम घर में उस वक्त कोयले भरने की जैसे छोटी कोठरी है, ऐसी कोठरी के सामने एक कंतान बंधी हुई थी. बच्चे ने आवाज़ दी कि माँ, बाबूजी आए हैं, 1 रुपया दिया है, खुले हैं तो दे दो माँ. અને જૈનેન્દ્ર જૈને ત્યાં લખ્યું છે કે કંતાનની પાછળ એક બંગડી વગરનો એક વિધવાનો હાથ બહાર આવે છે અને કહે છે કે બેટે બાબूजी को रुपया वापस कर दो, कभी भी दे देंगे चलेगा. મતલબ એના ઘરમાં રૂપિયાના પણ છૂટા નથી, જેને આવકના સાધનો નથી, આટલું દુઃખ છે છતાં પણ લોકો જીવી જાય છે. ધેટ્સ ઓલ. એની કહાની ત્યાં પૂરી થઈ જાય છે. કાશ હેમા કો પતા હોતા કે દુઃખ ક્યાં હૈ. મિત્રો, જ્યાં જીવવા માટેની તમને છત મળે છે, 2 ટાઈમનું જ્યારે જમવાનું મળી જાય છે, વાસ્તવમાં આપણી પાસે સુખ સંપત્તિના બધા જ સરંજામ હોય, અને છતાં પણ આપણે કમ્પ્લેનિંગ કીડની જેમ આપણે સતત ફરિયાદો કરતા રહીએ છીએ અને એકદમ દિવેલ પીધું મોઢું લઈ અને બધાની સામે આવીએ છીએ કે જાણે કે જગતભરના દુઃખ આપણી ઉપર જાણે કેમ ઉતરી ના ગયા હોય. મિત્રો, આ દુઃખ તો ઊભા કરેલા દુઃખ છે, અને વાસ્તવમાં ક્યારેય કોઈ કોઈને અન્યાય નથી કરી શકતું.
જે તે સમયે જે તે વ્યક્તિની પરિસ્થિતિ વિશે વિચારશો ને તો આપણને દરેક વ્યક્તિ નિર્દોષ લાગશે. એક શાયરનો શેર યાદ આવે છે મને કે કુછ તો મજબૂરિયાँ રહી હોગી यूं ही कोई बेवफा नहीं होता. દરેક વ્યક્તિની કંઈક ને કંઈક તો મજબૂરી હોય છે કે જે તમારી નજીક નથી આવી શકતું અથવા તો તમારી સાથે એ સમસ્યાઓને શેર નથી કરી શકતું. વાસ્તવમાં તો તમારી પ્રત્યે બધાને લાગણી જ છે, પરંતુ આ લાગણીને ક્યારે આપણે સમજવાની કોશિશ નથી કરી હોતી. એટલે મિત્રો, આ દુઃખ છે ને તો એ તો ઊભા કરેલા છે, અને એટલે જ ભક્ત કવયત્રી મીરાએ કીધું છે કે દુઃખ તો અમારા તલમગ જેવડા, સુખ છે મેરું સમાન. તો આ દુઃખ સુખની વચ્ચે જીવતા સંતો, સામાન્ય માણસ, વૈભવમાં જીવતો માણસ કે રોજે રોજનું એ લાવીને ખાતો માણસ, જો આપણે એનો ગ્રાફ માંડીએ ને તો આજના સમયમાં તો એવું લાગે કે સુખ સંપત્તિની અંદર આડુડતા માણસ કરતાં જે ડે ટુ ડેનું ભરણ પોષણ કરે છે ને, વાસ્તવમાં એના જીવનની અંદર વધારે મોકળાશ છે. કારણ કે કાલનું નથી વિચારતા. આપણી સમસ્યાઓ છે કાલનું, આગળનું, પેઢીઓ સુધીનું આપણે વિચારીને એની મેળાએ દુઃખી થતા હોઈએ છીએ. આ દુઃખ તમારી કલ્પનાએ ઊભું કરેલું દુઃખ હોય છે. વાસ્તવમાં તો દુઃખ હોતું જ નથી હોતું, અને જેને તમે દુઃખ કહો છો એ જ તો જીવનને ઘડે છે, એ જ તો તમને અંદરથી ઇન્ટ્રોવર્ટ બનાવે છે. મિત્રો, જ્યાં સુધી તમારી સામે સમસ્યા નથી આવતી ને, માણસ બળકટ કઈ રીતે બને છે? આપણે ક્યારેય પશુઓના જીવન વિશે વિચાર્યું છે? એના બાળકને કોઈ કેર કરે છે? એના એ સમયે એમને જે ખાવાનું મળે છે, જે પાણી મળે છે, કુદરત ઉપર એને ડિપેન્ડ રહેવું પડે છે. ત્યારે આપણે વિચારીએ છીએ કે છતાં પણ એનો તો ઉછેર થાય છે. એ આપમેળે તમે નવજાત કોઈ ગાયના એ વાછડાને જોયું છે? એના પ્રસવ થયા પછી એ 10 મિનિટની અંદર પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે. બસ દુઃખ, સમસ્યા આ જ વાત લઈને આવે છે. એક તમને નવા જીવન તરફ દોરી જાય છે. તમારી સમસ્યાઓ આવે છે તમને પરિપક્વ બનાવવા માટે. તમે એને દુઃખ નામ આપી દો છો. વાસ્તવમાં આ દુઃખ તો આપણને એક નવી દિશા દેખાડે છે, અને આ દુઃખ જ આપણા વિકાસનું કારણ બને છે. અને તમે સમજો કે ઘણા જે પોતાના ક્ષેત્રની અંદર એક મોટા ગજાના માનવી સાબિત થયા ને, એમના જીવન વિશે વિચારજો તો એમાં આ જ વાત આવશે કે જો અમને આ અકસ્માત ન થયો હોત ને તો અમે જીવનને સાચી રીતે સમજી ન શકત. જો ત્યારે અમને ગામ છોડવાનું ખૂબ જ દુઃખ થયું હતું. જો અમે અમારું ગામ ન છોડ્યું હોત ને તો આજે આટલા સમૃદ્ધ ન થયા હોત. કંઈક મેળવવા માટે કંઈક આપણે છોડવું પડે છે. આપણે આ સંબંધોને, આ યોગ વિયોગને દુઃખ નામ આપી દઈએ છીએ. મિત્રો, દુઃખ તો તમારી દ્રષ્ટિમાં છે. વાસ્તવમાં આ દુઃખ જ તમારા એ ઇનર ડેવલપમેન્ટ માટે એ કારણભૂત બને છે. એટલે એનો અર્થ એ નથી કે વ્યક્તિ હંમેશા દુઃખી જ રહેવું, પણ આપણે એક કમ્પ્લેનિંગ કિડની માફક નાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જવાનું છે. નાની સમસ્યાઓને આપણે વિરાટ સ્વરૂપ આપી દઈએ છીએ. ક્યાંક સેજ અકસ્માત થઈ ગયો એટલે માણસ ઉપર જાણે કે બધું જ આભ તૂટી પડ્યું છે એવી અવસ્થામાં એ વિચારતો થઈ જાય છે. અરે, પડવું તો માણસનો સ્વભાવ છે, પણ ઊભા થવું એ એનું ખમીર છે. જો અંદરના ખમીરને આપણે પડકારો નહીં આપીએ ને મિત્રો, તો ક્યારેય આપણો વિકાસ નથી થવાનો. એટલે હંમેશા મુસીબતોને, આફતોને, ગઈકાલની તો વાત છે મિત્રો, 2009 એ ભયંકર અર્થક્વેક પછી વિસર્જન પછીનું જે સર્જન છે, ચોક્કસપણે એની અંદર ખપી ગયા લોકો, એને મૃત્યુ પામેલા લોકો વિશે આપણને દુઃખ જ થતું હોય છે. પણ જે એકદમ ગામ જ્યાં ભાંગી પડ્યા હતા, જ્યાં શહેરો ઉજળી ગયા હતા બધા, આજે એ જ શહેરોમાં જઈએ છીએ તો જીવન તો ધબકે જ છે. સમસ્યાઓ હતી, આજે નવા સુખ સાધનો સાથે ફરી પાછા બેઠા થઈ ગયા છે. મિત્રો, આ ઋતુઓ, આ પ્રકૃતિ, આ
કુદરતનું જે આખું એક ઉપક્રમ છે ને એ જ તો શીખવે છે કે માણસે કઈ રીતે સંઘર્ષમાંથી બહાર આવી અને પોતાની એક દિશા તરફ ડગ માંડવાના. મિત્રો, આ તોફાનો આવે છે તો શું કાયમ રહે છે? તોફાનનો સમય હોય છે. અને જે તોફાનનો હાવ ઊભો થયો છે ને, આપણે જોજો કે ઘણીવાર આજે ઉપગ્રહ દ્વારા એક આગાહી કરવામાં આવે છે કે પશ્ચિમ બંગાળથી એક વાવાઝોડું એક પસાર થઈ રહ્યું છે. વાવાઝોડાના પોતાના નામ હોય છે. તો આ વાવાઝોડું દરિયાકાંઠે જતાં 80ની 140ની સ્પીડે જશે. તો એ દરમિયાન આપણે તો ચિંતિત થઈએ છીએ. પ્રિકોશન લેવા ખૂબ જરૂરી હોય છે. પણ એવું ઘણીવાર નથી બનતું કે એ તોફાન, એ સાયક્લોન ક્યાંક એની દિશા બદલી અને દરિયામાંથી બીજી દિશામાં જતું હોય છે. જીવનનું પણ આવું જ છે મિત્રો. સમસ્યાઓ રહેવાની, અનિશ્ચિતતાઓના દોરની અંદર આજે જીવન એટલું બધું સંઘર્ષમય બની ગયું છે ને કે તમને ડગલે ને પગલે વિકટ સમસ્યાઓ તો આવીને ઊભી રહેવાની છે. હા, બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે એક સમૃદ્ધિ તરફ ડગ માંડો છો ને તો એની સાથે એવિલ્સ પણ આવે છે. સંપત્તિ સાથે પણ સમસ્યાઓ આવતી જ હોય છે. તો એના માટે પણ આપણે ચિંતિત રહેવું પડશે કે આપણી રિક્વાયરમેન્ટ કરતાં આપણી દોડ જો વધુ હશે ને તો એ દોડને ક્યાંક થોડી આપણે રોકવી પડશે. આપણે આપણી જ સ્પીડ બાંધવી પડશે. દુઃખનું નામ સ્પીડ બ્રેકર છે, જે આપણી સ્પીડને ક્યાંક રોકે છે. ઉતાવળની અંદર અથડાવાપણું છે આપણી અંદર એ ઉફાણા મારતું હોય છે. એને દુઃખરૂપી એક સ્પીડ બ્રેકર આવે છે જે તમને રોકો, થોભો અને જુઓ કહી જાય છે. તો મિત્રો, દુઃખની સમસ્યાઓને આપણે હળવાશથી લેશું. વાસ્તવમાં દુઃખ છે જ નહીં. આપણે ઊભી કરેલી કલ્પનાઓ અને એક તડકાને છાંયની માફક આવી અને જતા રહેતા એક જીવનના પ્રવાહો છે. મિત્રો, આવતીકાલે ફરી આવી જ કોઈ વાત લઈને આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી નમસ્કાર. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.